નારદે જોયું મહાદેવની સામે ચિત્ર વિચિત્ર મહાદેવનું રૂપ છે. થોડી જટા બાંધેલી, થોડી વિખરાયેલી છે, પથરાયેલી છે, વિખરાયેલી છે. કોઈ સર્પ જટાની ઉપર તરફ જઈ રહ્યો છે, કોઈ સર્પ જટાથી નીચે આવી રહ્યો છે, કોઈ સર્પ જટાની લટમાં વીંટાઈ રહ્યો છે, કોઈ સર્પ અંગ પરથી ધરતી પર સરકી રહ્યા છે, કોઈ સર્પ ધરતી પરથી અંગ પર આવી રહ્યા છે, કોઈ સર્પ આ બાહુથી બીજી બાહુ પર, કોઈ સર્પ ગળામાં વીંટાઈ રહ્યા છે. આવું પૂરું અંગ સર્પથી લપેટાયેલું છે શંકરનું. તદા પ્રસન્ન મુખ મુદ્રા છે. અને મહાદેવજી આમ આંખની પાપણને થોડીક નીચી કરે ને, ત્યાં નીચે ભસ્મનો ઢગલો થાય, એટલે તો ભસ્મ લગાવી છે. આંખ આમ કરે ને ત્યાં તો નીચે વિભૂતિ ખરે, ભસ્મ પડે, એટલી તો ભસ્મ લગાવી છે. આમ શંકરનું કપાળ ભેગું થાય તો નીચે ભસ્મ પડે, શંકર બોલે તો નીચે ભસ્મ ચડે, શંકર પાપણ આમ કરે ત્યાં તો ભસ્મનો ઢગલો થઈ જાય નીચે. આવે એટલું તો ભસ્મ લગાવી છે. હવે આની હારે કોણ પરણે? નારદ ને દેવતાઓ હશે, પ્રભુ આ તમારું રૂપ તો જો, આટલી અંગ પર તમે ભસ્મ લગાવેલી છે કે તમે બોલો તા ભસ્મ નીચે પડે, તમે આંખ આમ પલકારો કરો તા ભસ્મ નીચે પડે. આવું તમારું વિકટ રૂપ પરમાત્મા કપર દેહે શંકર. આ તમારા રૂપને પ્રણામ છે. આ તમારા રૂપને કોણ સમજી શકે પરમાત્મા? દેવતાઓ નારદની સામે જોવે છે. નારદ સમજી ગયા કે વાત મારે રજૂઆત કરવાની છે. નારદ કહે, મહાદેવ તમારા વિવાહ છે, અમે સૌ જોવામાં કેટલો સુંદર શણગાર કરીને આવી પહોંચ્યા. મહાદેવ તમે તો તૈયાર થાવ. શંકર કે હું તૈયાર છું, હાલો નીકળીએ. ત્યારે નારદ યાદ અપાવે છે. નારદજી એમ કહે છે કે તમે કયું વરદાન આપ્યું છે? ત્યારે મહાદેવજી એમ કહે છે કે નારદ, મેં સતીને એવું વરદાન આપ્યું છે કે તમારી સાથે વિવાહ કરે છે, સુંદર શણગાર કરીને. તો શણગાર કરીને વિવાહ કરવાનો જો કહ્યું હોય તો તમે શણગાર કરો. લાવો પિતાંબર, શ્વેતાંબર, વાઘંબર, અમે તમને તૈયાર કરીએ. સોના ચાંદીના આભૂષણો, સુંદર મુકુટ આપો, અમે તમને સુંદર રીતે શણગારીએ. ત્યારે મહાદેવજી એમ કહે છે કે નારદ, શ્વેતાંબર, પિતાંબર, લીલાંબર ને ક્યાં વાત કરે? આ વાઘંબર એક છે અંગ પર, બીજું નથી મારી પાસે. તમે કહેતા હોય તો સર્પો થોડાક વધારે પહેરી શકું છું, બાકી જે કઈ છે ને અંગ પર મારો શણગાર છે, મારી શોભા છે. એ સમયે ઇન્દ્ર બ્રહ્માના કાનમાં, બ્રહ્મા વિષ્ણુના કાનમાં, વિષ્ણુ કુબેરના કાનમાં, પૂરી વાત કાનપુરમાં હાલે. નારદની પાસે પહોંચી અને દેવતાઓએ નારદને કહ્યું કે નારદ, તમે મહાદેવને પૂછો, એમને કોઈ વાંધો ન હોય તો અમારી વસ્તુ એમને પહેરવા માટે અમે આપીએ. નારદે કહ્યું, મહાદેવજી આ દેવતાઓ એમ કહે છે કે એમની વસ્તુ તમને પહેરવા માટે આપે. ત્યારે મહાદેવ નારદની સામે જોને હસવા લાગે છે. નારદ સમજી ગયા શંકર ભગવાન શું કહેવા માંગે છે. મહાદેવજી એ કહેવા માંગે છે, નારદ આ દેવતાઓ એમ કહે છે કે એમની વસ્તુ મને પહેરવા માટે આપે. નારદે સમજાણો નહીં, આ બધી વસ્તુ એમની ક્યારથી બની ગઈ? મારી પાસે તો ભીખ માગીને લઈ ગયા છે આ બધા. ભ્રુ પ્રણહિતા. મહાદેવ કહે, મારી ભ્રુના ઈશારા માત્રથી આ દેવતાઓને એટલો વૈભવ ને સમૃદ્ધિ મેં આપી છે. હવે દેવતાઓ એમ કહે છે કે એમની વસ્તુ મને પહેરવા માટે. પણ ભગવાન શંકર મૌન રહ્યા છે, નારદ પણ મૌન રહ્યા છે. ભગવાન શંકર કહે, ભલે નારદ કહો દેવતાઓને એમની વસ્તુ મને પહેરવા માટે આપે. જ્યારે નારદ પણ વ્યંગમાં બોલે છે કે દેવતાઓ તમારી વસ્તુ મહાદેવને પહેરવા આપો. ત્યારે વિષ્ણુ ભગવાન પિતાંબર આપે છે. લ્યો મહાદેવજી આ પિતાંબર ધારણ કરો. આ મહાદેવે પિતાંબર હાથમાં લીધું અને વિષ્ણુને કહ્યું કે વિષ્ણુ તમે મને પિતાંબર પહેરેલો ક્યારે જોયો? વિષ્ણુ કહે, ના પ્રભુ, તો પિતાંબર કેવી રીતે પહેરાય તેની મને જાણ નથી, આપ મને પિતાંબર પહેરાવો. ભગવાન વિષ્ણુ મહાદેવજીને પિતાંબર પહેરાવે છે, પરંતુ વિષ્ણુની આંખ ભરાઈ ગઈ છે. વિષ્ણુ મનોમન કહે છે, પ્રભુ આ તમારી લીલા છે.
અને તમારી લીલાના અમે શ્રેષ્ઠ પાત્રો છે પરમાત્મા, હું જાણું છું. આકાશ જળનું ઓઢણું છે, ભ્રુકુટી માત્રથી જગતનું સર્જન કરનારા મહાદેવ, ભ્રુકુટી માત્રથી જગતનું વિસર્જન કરનારા મહાદેવ તમે, અને આપ અમને તમને શણગાર કરવાનો અવસર આપો છો, એ જ અમારું મોટું સદભાગ્ય છે. વિષ્ણુ પોતાના જીવનને ધન્ય માનવા લાગે છે. પ્રભુ, આજ મને આપનો શણગાર કરવાનો અવસર તમારા તરફથી મળી રહ્યો છે. બાકી સર્વજ્ઞ છો, પરમાત્મા સર્વોપરી છો. પ્રભુ, જે કાંઈ મારી આંખો દ્વારા જેવું જોઉં છું ને, એ પ્રભુ તમારી એક વિરાટ લીલા છે. વિષ્ણુએ જે શંકરની સ્તુતિ કરી છે ને, વિષ્ણુ ભગવાન જે મહાદેવ માટે બોલ્યા છે ને, એવું કોઈ દેવ બોલી ન શકે, એવું શંકર ભગવાન માટે વિષ્ણુએ વર્ણન કર્યું છે. અમને અવસર આપો છો પરમાત્મા, તેથી અમારું આ મોટું ભાગ્ય છે પ્રભુ, અમે તમને પિતાંબર પહેરાવીએ છીએ. અને જરૂર જીવનમાં આપણે પણ આ બધું ખૂબ યાદ રાખવા જેવું છે. પ્રભુના કાર્યોમાં સંમેલિત થવાનો અવસર મળે ને, એ પરમાત્માની શ્રેષ્ઠ કૃપા હોય છે. એની કૃપા વગર અવસર આપણને ક્યાં મળે ભલામણ? આ સોમનાથના પટાંગણમાં, સોમનાથના સાનિધ્યમાં શિવ કથા થવાની જ હોય છે. મને કથા કહેવાનો અવસર મળે, એ મારા માટે સોમનાથની કૃપા હોય છે. અને આપ સૌને કથા સાંભળવાનો અવસર મળે, એ સોમનાથની કૃપા હોય છે. અને સોમનાથ મંદિર સાથે જોડાયેલા ટ્રસ્ટીઓને આ કથાનું આયોજન કરવાનો અવસર મળે, એ સોમનાથનો પ્રસાદ હોય છે. બાકી અહીંયા થવાનું જ હોય. આ નિયતિએ નિર્ણય લીધેલો હોય કે આ ધરતી પર આ સમય આ થવાનું છે. આ કે તમારો મારો નિર્ણય ન હોય કે મેં નિર્ણય લીધો એટલે કથા થઈ, મેં કીધું એટલે કથા થઈ, અને હું મનમાં બળાઈ કરું કે હું કથા નહીં. એ તો નિયતિનો નિર્ણય હોય છે કે આમને કથા બોલવાની છે, આ સૌ કથા સાંભળવાની છે, અને જજમાન બનવાનું છે, અમને સેવા કરવાની. આ બધું પહેલેથી નિર્ધારિત હોય છે. વિષ્ણુ ભગવાન શંકરને એમ કહે છે, પરમાત્મા, આ તમે અમને અવસર આપો છો, એ જ અમારું મોટું સદભાગ્ય છે. ભગવાનની કૃપા એ જ હોય છે કે ભગવાનના કાર્યોમાં આપને સંમેલિત થવાનો અવસર પ્રાપ્ત થાય, તેમાં સામેલ થવાનો અવસર મળે. એ જ ઈશ્વરની શ્રેષ્ઠ કૃપા છે. વિષ્ણુ ભગવાને પિતાંબર પહેરાવ્યું મહાદેવને. બ્રહ્માજીએ ખેસ આપ્યો છે. કુબેરે સોના ચાંદી હીરા મોતીના સુંદર આભૂષણો આપ્યા. કુબેરે મહાદેવને શણગાર્યા છે. ઇન્દ્રએ મુકુટ આપ્યો છે, સોનાનો રત્ન જડિત મુકુટ મહાદેવને જટા પર. નારદે કહ્યું, મહાદેવ, આ બે વસ્તુને દૂર કરવી પડશે. બોલો નારદ. નારદ કહે, પહેલા તો ભસ્મ અંગ ઉપરથી કાઢો, કારણ કે ભસ્મ ને પિત્તંબર, ભસ્મ ને સોનું. ભગવાન મહાદેવ કહે, ભલે નારદ જેવી તમારી ઈચ્છા. અને બીજી વાત, આ હરપો પહેરે ને રજા આપો આજનો દિવસ. મહાદેવે અંગમાંથી ને જટામાંથી ને બધે સર્પો કાઢ્યા છે, અંગ ઉપરથી ખેંચી કાઢ્યા ને એક બાજુ મૂકા જ બધા છે. જેટલા હરપો પહેર્યા હતા બધા એક બાજુ ઉતાર્યા છે, સર્પોનો ઢગલો કર્યો છે. બધા નાગ અને હરપો કહે, ભગવાન આજ અમે તો કે આજ તમારે બેંક હોલિડે, રજા, હાથમ આઠમ ને જાઓ, ફરવા જાઓ. બધા એ સોના ચાંદી હીરા મોતી મુગુટ ભસ્મને દૂર કરી છે. ત્યારે કુબેર ને બ્રહ્મા ને વરુણ ને ઇન્દ્ર ને સૌ બોલવા લાગ્યા છે, ધન્ય ભગવાન. નારદે કહ્યું, પ્રભુ, આવું રૂપ તો પહેલી વાર જોયું છે. અને આ દુનિયાના દેવોમાં રૂપાળામાં રૂપાળો કોઈ દેવ હોય ને તો ભગવાન શંકર છે. પણ એ તો ભસ્મ લગાવી રાખે છે, એવો વેશ ધારણ કર્યો છે કે તેના રૂપની કોઈને જાણ નથી. નિજી રૂપ અને બાહ્ય રૂપ પણ જેનું સુંદર એ શંકર છે. અને ઘણા માણસોના મનમાં એ વહેમ છે કે શંકર કાળા છે. શંકર ભગવાન કાળા નથી. મહાદેવનો વર્ણ કેવો છે? માં રહેનારું નિરંતર નારદ એક પાત્ર એવું છે, પ્રસંગોને દીપાવે છે. દક્ષને કહે છે, દક્ષ, આપના પુત્રે સતીને વિવાહ મંડપમાં પ્રવેશ આપો. દક્ષ પોતાના પુત્રી સતીને વિવાહ મંડપમાં પ્રવેશ આપે. સતી વિવાહ મંડપમાં પ્રવેશ કરે, ભગવાન શંકર ઉભા થઈને સ્વાગત કરે છે.
ત્યારબાદ સતી ભગવાન શંકરને પુષ્પમાળા અર્પણ કરે છે. શંકર ભગવાન પુષ્પમાળા સતીને અર્પણ કરે છે. આવું સુંદર એક વિવાહ વિધિ છે. કેટલું સુંદર! આપણી પરંપરા કેટલી સરસ કે વિવાહ મંડપમાં કન્યા આવે એટલે વરાજાએ ઊભા થવું પડે છે. શા માટે? શંકર ભગવાન ઊભા થઈ અને સતીનું સ્વાગત કરે છે. શંકર ભગવાન એમ કહે છે કે દરેક પુરુષે નારીનું સ્વાગત કરવું, નારીનું સન્માન કરવું. ભલે નારીનું સન્માન ન કરીએ પણ અપમાન કરવાનો તો આપણને કોઈ પરવાનો આપ્યો જ નથી. નારીને સન્માન કરીએ ન કરીએ, કરો તો બહુ સારું. અને જેના ઘરમાં નારીનું સન્માન થાય તેના ઘરમાં દેવતાઓ નિત્ય નિવાસ કરે છે. આ શંકરે ઉભા થઈને સતીનું સ્વાગત કર્યું. શંકર ઉભા થઈને સ્વાગત કર્યું, તેના બદલામાં સતીએ શું કર્યું? તો કે તેને ફૂલનો માળા પહેરાવે છે. કેટલો સુંદર! આમ શિષ્ટાચાર કેટલો સરસ છે. અને આપણે શિવાલયમાં જઈએ તો શું છે? બધું છે. શિવાલયમાં આપણે દર્શન કરવા જઈએ તો શંકર ભગવાન એમ કહે, હે માનવ, હે પુરુષ, જરા જો, દેવોનો દેવ છું, હું નીચે બિરાજું છું. તારું દાંપત્ય જીવન તારા દિવ્ય બનાવવું હોય તો મેં પણ પાર્વતીને સુંદર ઊંચું સ્થાન આપ્યું છે. હું નીચે બેસું. કેટલો સુંદર મહાદેવજી આપણને સંદેશ આપે છે. પુરુષને કહે છે, હે પુરુષ, તારું દાંપત્ય જીવન તારે દિવ્ય બનાવવું હોય, તારી નારીનું સન્માન કરજે, તેને ઊંચું આસન આપજે. શિવાલયમાં પાર્વતીની ઊંચાઈ છે, શંકર નીચે બેઠા છે. પુરુષને કહે છે શંકર ભગવાન, નારીનું સન્માન કરજે. ત્યારબાદ નારી મહાદેવનું દર્શન કરવા જાય છે. ત્યારે શંકર ભગવાન નથી બોલતા, પાર્વતી બોલે છે, એ નારી ઉભી રે, તું દર્શન કરીને જાને તો કહા, જરા જો આમ, મારા પતિ કેટલા મહાન છે, ખુદ પોતે નીચે બેસે અને મને કેટલી સુંદર ઊંચાઈ આપી છે, તેના કરતા આસન મને ઊંચું આપ્યું છે. હે નારી, આમ જરા જો, કેટલો સુંદર મારો વ્યવહાર છે. પાર્વતી કહે છે, હે નારી, યાદ રાખજે, તારો પતિ તારું સન્માન કરે, તારો પતિ તને ઊંચા આસન ઉપર બેસાડે. હે નારી, મારી વાત યાદ રાખજે, મારા પતિએ મને ઊંચું આસન આપ્યું છે, તેથી તો મારા પતિને મેં આગળ રાખ્યા છે. તું પણ તારા પતિને આગળ રાખજે. તું આગળ ન થઈ જતી, મેં મારા પતિને આગળ રાખ્યા છે. પાર્વતી કહ્યું નારીને, એક મારો પતિ આગળ છે, ભલે મને ઊંચું આસન આપ્યું પણ શંકરને આગળ રાખું છું. તારો પતિ તને ખૂબ સન્માન આપે, માન આપે, ઊંચું આસન આપે, તેનો અર્થ એવો નહીં કે તું આગળ થઈ જા. તારા પતિને તારે આગળ રાખવાનો છે. કેટલો સુંદર શંકર આપણને સંદેશ આપે છે. જો કે બહેનો તો બહુ ડાયો હોય છે, પતિને આગળ રાખતી હોય છે. કોઈ પણ કાર્યમાં પતિને આગળ રાખ. અમારી આર્ય નારીની એ શ્રેષ્ઠ મર્યાદા છે. ગમે એટલી ભણેલી ગણેલી નારી હોય પણ પોતાના પુરુષને હંમેશા આગળ કરે, હંમેશા આગળ કરે. આપણને અનુભવ છે. આપણે કોઈના ઘરે જઈએ અને બહેન એકલી ને આપણે પૂછીએ કે બહેન આ કામ છે કેમ થશે, તો એ બહેન તારે શું કહે ખબર? તમારા ભાઈને પૂછી લો, તમારા ભાઈને પૂછીને હું નિર્ણય આપીશ. તમારા ભાઈને પૂછ્યા વગર મારાથી નિર્ણય ન લેવાય. એમને આગળ કરે, તમારા ભાઈને પૂછી લો. બાકી હરામ છે આ પૂછતી હોય તો. પણ વિવેક કેટલો સરસ દેખાડે કે તમારા ભાઈને પૂછીને નિર્ણય લો. બાકી તો પુરુષોને ખબર હોય કેટલું પૂછે છે. પુરુષો પૂછ્યા વગર શ્વાસ લઈ શકતા નથી, એવી હાલત છે. શંકરનો સંદેશ મધુર છે. મહાદેવ તો મહાદેવ છે, એમનું જીવન ચરિત્ર દિવ્ય છે. તેથી તો આપણે કોઈ દીકરીના લગ્ન થતા શું કે શંકર પાર્વતીની સૌભાગ્ય. કેટલું સરસ આપણે કે શંકર પાર્વતી દિવ્ય દાંપત્ય જીવન એ મહાદેવ છે. પુષ્પમાળા વિધિ થાય છે, બિરાજમાન થાય શિવ અને સતી. અંગુષ્ઠની પૂજા, ગર્ગાચાર્ય મહારાજ સુંદર મંત્રો બોલે છે. શિવ અને સતીના લગ્ન, અગ્નિદેવને પ્રગટ, મંગળ ફેરાવો. અંતે દક્ષ પોતાના પુત્રી સતીને ભગવાન મહાદેવ સાથે વિદાય કરે છે. શિવ અને સતીના વિવાહ થયા. કૈલાસના દ્વારે શિવ અને સતી પધારે છે. કોણ સ્વાગત કરે? કોઈ માતા નથી, કોઈ પિતા નથી. શિવ અને સતી કૈલાસના દ્વારે ઉભા છે. જો માં કે બાપ હોય, કોઈ પરિવારમાં હોય તો કોઈ સ્વાગત તો કરે કે મારા દીકરાના લગ્ન છે, મારા આંગણે પુત્ર વધુ આવે. પણ કોઈ નથી.
એ અવસર કોને મળ્યો? વિષ્ણુ ભગવાનને મળ્યો છે. ભગવાન વિષ્ણુજી અને લક્ષ્મીજી બંને શિવ અને સતીનું સ્વાગત કરે છે. આમ શિવપુરાણમાં વિષ્ણુનું ચરિત્ર બહુ મધુર છે, બહુ સુંદર ચરિત્ર વિષ્ણુ ભગવાનનું છે. ભગવાન વિષ્ણુ લક્ષ્મીજી શિવ અને સતીનું સ્વાગત કરે. પ્રભુ પધારે છે કૈલાસમાં. સુંદર આસન ઉપર બિરાજમાન શિવ અને સતી દેવતાઓએ પરિક્રમા કરી શિવ સતીનો જયજયકાર કર્યો છે અને વિદાય લઈ લઈને પોતપોતાના લોકમાં સૌ જવા લાગે છે. જે જાનમાં આવ્યા હતા સૌ ગયા. શિવ સતી એકલા પડ્યા છે. સતીનું ધ્યાન ગયું દૂર જરા. સતીએ કહ્યું, મહાદેવજી, આ દેવતાઓ વિદાય લઈને તો જતા રહ્યા છે, પરંતુ મને એવું લાગે છે કોઈ દેવ ઉભા છે ને વાતો કરે છે. શંકર ભગવાને દૂર દ્રષ્ટિ કરી તો મહાદેવજી કહે, સતી, એ તો ઇન્દ્ર છે, બ્રહ્મા છે, વિષ્ણુ કુબેર છે. સતી કહે, મહાદેવ, એવું મને લાગે છે કે વિવાહની વિધિ કઈ બાકી હોય છે. મહાદેવ વાચ કરે છે, દેવતાઓને પાછા બોલાવે છે, આવે છે અને મહાદેવજી કહે, ઇન્દ્ર, બ્રહ્મા, વિષ્ણુ, કુબેર, વિવાહની વિધિ કોઈ બાકી છે? જે કઈ વિધિ બાકી હોય આપ મને કહો તો કરવા માટે તૈયાર છું. દેવતાઓ એકબીજાની સામે જોવે, બોલવાની હિંમત કરતા નથી. મહાદેવજી કહ્યું કે બોલો તો કઈક મને જાણ થાય. ચારે દેવતાઓ એક સાથે બોલી ઉઠે છે કે મહાદેવજી, વિવાહની વિધિ તો બાકી નથી, પરંતુ આ અમારી વસ્તુ જે તમને પહેરવા આપી છે એમને પાછી આપો. ભગવાન શંકર કહે કે અરે દેવતાઓ, મને શું ખબર? વિષ્ણુને પિતાંબર, ઇન્દ્રને મુકુટ, કુબેરને સોના ચાંદીના આભૂષણો, મહાદેવને આપેલું પાછું લઈને કહે છે, પ્રભુ, તમે જે ધારણ કર્યું ને એ પ્રસાદ છે. એમ કરીને બધું લઈને જતા રહે છે. ભગવાન શંકર ભસ્મના ત્રિપુંડ કરે છે, જટા બરાબર કરે છે, મૃગચર્મને ધારણ કરે, હાથમાં ત્રિશુલ અને ડમરૂ બાબા દૂર નજર કરે છે. સતી પૂછવા લાગે છે, મહાદેવજી, મને એવું લાગે છે તમે કઈ પર્યાણ કરો છો. આ સતી, હું કુંભજ ઋષિના દ્વારે જાઉં છું. મારા ઈષ્ટ મારા રામની કથાનું શ્રવણ કરવા માટે સતી સાથે જોડાય છે. ભગવાન શિવ અને સતી ત્રેતા યુગની અંદર કુંભજના દ્વારે આવે છે અને આ કથા રામચરિત માનસમાં બહુ સુંદર રીતે વર્ણન કરી છે. આવું પવિત્ર શ્રાવણ માસ છે, 2 પંક્તિઓ ગાય રામચરિત ગોસ્વામીજીને યાદ કરી. એક બાર ત્રેતા યુગ, ત્રેતા યુગની અંદર ભગવાન શિવ અને સતી કુંભજના દ્વારે ગયા છે. ભારતના સાધુને થયું, કરે જગતના માતા પિતા મારા આંગણે શિવ અને સતીનું સુંદર સ્વાગત કર્યું છે. સંગ સતી જગ જનની ભવાની, જગતની જનેતા સાક્ષાત ભવાની, જગત પિતા શંકર મારા આંગણે છે. ભગવાન શિવ અને સતીનું સ્વાગત થયું. પ્રભુ પધારે છે આશ્રમમાં, સુંદર આસન આપે છે. મહાદેવજી કહે છે, કુંભજ, આપ મને મારા ઈષ્ટ મારા પ્રભુની કથા સંભળાવો. કુંભજ કહે છે, મારી વાણીને પવિત્ર કરવા માટે હું તમને કથા કહું. અને ભગવાન શ્રી રામની કથાનો પ્રારંભ થાય છે. રામ કથા મુનિ બરજન બખાની. કુંભજ ઋષિ એક પ્રસંગોને બિરદાવીને કથા કહે છે. અંતે કથાના શબ્દોને વિરામ આપ્યો છે. મહાદેવજી કહે છે, કુંભજ, આપના મુખેથી મેં મારા ઈષ્ટ ભગવાન રામની કથાનું શ્રવણ કર્યું, તમે કઈ વરદાન માંગો. ત્યારે કુંભજે કઈ માગ્યું નથી, પણ ભગવાન મહાદેવે અધિકાર જોઈને આપ્યું છે. શું આપ્યું છે? ઋષિ પૂછી હરિ ભક્તિ સુહાઈ. ભગવાન મહાદેવજીએ કુંભજને ભક્તિ આપી છે. કારણ કે ભક્તિથી જીવનનો ભાર ઉતરે છે, ભક્તિથી પરમાત્માનું ધામ પ્રાપ્ત થાય છે. જીવનમાં ભક્તિ શ્રેષ્ઠ છે. ભગવાન મહાદેવે ભક્તિ આપી છે. થોડા દિવસો ભગવાન શિવ અને સતી રોકાણ કરે છે. શા માટે? સાધુ સાથે સુંદર સંવાદ કરવા માટે. કહત સુનત રઘુ, પુત્રો જીવિત રહી ગયેલા, તારકાક્ષ, વિદ્યુમાલી અને કમલાક્ષ. એમને બ્રહ્મા પાસેથી વરદાન એવું મળ્યું હતું કે 3 નગરો આકાશમાં ફરે, 3 ધાતુના, અને 1000 વર્ષે એક પલ માટે
એ ત્રણેય નગરો સીધી રેખા પર આવે અને ત્યારે શંકર જો પોતાના ત્રિશુલથી ત્રણેય નગરને આરપાર કરે તો આ ત્રણેય નગરો બળીને ભસ્મ થાય. અને એ 1000 વર્ષે એક ક્ષણ એક પલ જો ચૂકી જાય તો આ ત્રણેય રાક્ષસો બીજા 1000 વર્ષ જીવે. આવી એક યોજના બનાવી હતી આ વિદ્યુમાલી, કમલાક્ષ અને તારકાક્ષ. અને 1000 વર્ષ પૂર્ણ થતા એક પલ જે આવવાની હતી એ પલમાં દેવતાઓએ વિનંતી કરી અને શંકરે અદભુત લીલા કરે છે. રથ ક્ષણોયંતા મહિમાના સ્તોત્રમાં તેનું ખૂબ વર્ણન છે. અને એક ત્રિશુલના ધડાકે ત્રણ નગરોને બાળીને ભસ્મ કરે છે. અને દેવતાઓ શંકર ભગવાનનું નામ પૂરમથન ત્રિપુરારી, ત્રણ પૂરનું હરણ કરનારા એવા ભગવાન શંકર ત્રિપુરારી. એક એક નામની પાછળ મોટી મોટી કથાઓ હોય છે. શંકરના જેટલા નામો એટલી કથાઓ છે. અતિ વિસ્તાર વાળી કથાઓ છે. એ ત્રિપુરારી મહાદેવનું નામ છે. ભગવાન શિવ અને સતી કુંભજનો આશ્રમ છોડી જવા લાગે છે. ત્રેતા યુગ ચાલે છે. વિષ્ણુના અંશ અવતાર ભગવાન શ્રી રામજી અદભુત લીલા કરે છે. જાડ પાનને પૂછે, પ્રભુ રડે છે. સુંદર આવું દ્રશ્ય જોઈ અને ભગવાન મહાદેવના મુખમાં તે શબ્દો સરી ગયા, પ્રભુ આપની કથાનું શ્રવણ કરી અને મને આપનું દર્શન થયું. અદભુત લીલા છે પરમાત્મા. મારા મહાદેવને વિષ્ણુની લીલા બહુ પ્રિય લાગે છે. તેથી જ્યારે જ્યારે વિષ્ણુ ભગવાન લીલા કરે ને ત્યારે શંકર ભગવાન તેનું બહુ દર્શન કરે છે. મહાદેવના મુખમાંથી પવિત્ર શબ્દો પ્રગટ થયા છે. જય સચ્ચિદાનંદ જગત પાવન અસ કહી ચલે મનોજન સાવન અસ કહી ચલે મનોજન. ભગવાન શિવ અને સતી ચાલવા લાગે છે. પણ સતીએ કહ્યું, પ્રભુ મને સમજાણું નહીં. આ કોઈ રાજકુંવર છે, જાડ પાનને પૂછે, રડે છે. તમે પગે શા માટે લાગો છો ને જય જયકાર શા માટે કરો છો? ભગવાન મહાદેવજી સતીને સમજાવવાનો પ્રયાસ કર્યો છે. પણ સતી મહાદેવની વાત માનવા માટે તૈયાર ન થયા. સતી કહે છે, હું કસોટી કરું, વિવેક રાખજો. અને કથાથી તમે સૌ પરિચિત, તેથી આ કથાનો બહુ વિસ્તાર કરવાની જરૂર નથી રહેતી ને. સતી જાય છે, સીતાનું રૂપ લે છે, પ્રભુ ઓળખી જાય. અને એ સમયે ભગવાન શ્રી રામ અને સતીનો સુંદર સંવાદ છે. શિવપુરાણમાં તો બહુ મોટી કથા છે કે મહાદેવજી વંદન શા માટે કરે છે રામજીને, એની પૂર્ણ લીલાનું વર્ણન. અને પછી સતી આવે છે. મહાદેવ કહ્યું, કેમ સતી પરીક્ષા લઈ આવ્યા? સતી જો સત્ય બોલે તો અમંગળ ન બોલે, પણ જીવનની એક ભૂલ એ હજારો ભૂલોની જનેતા હોય છે. સતી સત્ય નથી બોલ્યા. શું કહ્યું? મેં કોઈ પરીક્ષા લીધી જ નથી. પણ સતી જયારે કહે છે ત્યારે મુખાકૃતિનો ભાવ બદલી રહ્યા છે. શંકર ભગવાને સમજી ગયા કે સતી સીતાનું રૂપ લે આવું. મનોમન સતીનો ત્યાગ કર્યો. દેવતાઓએ મહાદેવનો જયજયકાર કર્યો છે. સતી પૂછવા લાગે છે, મહાદેવ દેવતાઓ જયજયકાર શા માટે કરે છે? ત્યારે શંકર ભગવાને કહ્યું, સતી માર્ગમાં નહીં પણ કૈલાસમાં જઈને કહું. ભગવાન શિવ અને સતી કૈલાસ પધારે છે. સતી પૂછવાની તૈયારી કરે. બાબા ધ્યાનસ્થ. 1 વર્ષની 87,000 વર્ષો વીતે છે. અંતે સતી મહાદેવની પાસે ક્ષમા માગે છે. શંકર પોતાના નેત્રો ખોલે છે અને કહે સતીને, સતી બિરાજો, હું તમને આપણા ઈષ્ટ ભગવાન શ્રી રામની કથા કહું. અને મહાદેવજી હવે કથાનો પ્રારંભ કરે છે. લગે કહન હરી કથા રસથી ભરપૂર, રસથી તરબોળ એક એક પ્રસંગોને બિરદાવી. શંકર ભગવાન જેવા વક્તા કોણ? મહાદેવ જેવું વક્તવ્ય કોણ? અત્ર વક્તા મહાદેવો. પણ તે સમયે પ્રદેશ નગરમાં દક્ષ યજ્ઞનું આયોજન કર્યું છે. ભુવનમાં સૌને આમંત્રણ નિમંત્રણ. મહાદેવને સતીને આમંત્રણ નથી, નિમંત્રણ નથી. દેવતાઓ જવા લાગ્યા છે.
સતીએ મહાદેવને કહ્યું, મહાદેવ, આ દેવતાઓ કઈ બાજુ જઈ રહ્યા? શંકર ભગવાન કહે, સતી તમે સાંભળશો તો તમને દુઃખ તો થશે, પણ આપ મને પૂછો તેથી હું કહું છું, સાંભળો. સતી, અતિ અભિમાન એવું છે. મોટો અધિકાર મળ્યો તમારા પિતાને, મોટું પદ મળ્યું છે, તમારા પિતાને અભિમાન નથી. અભિમાન બહુ નુકસાન ના કરે, પણ અભિમાનની માત્રાઓ જ્યારે વધી જાય ને, તેથી શબ્દ આપ્યો અતિ અભિમાન. આપણને આમંત્રણ નિમંત્રણ નથી, સૌને નિમંત્રણ છે. સતી કહે છે મારે પિતાને ત્યાં યજ્ઞ અને આપણે ન જઈએ. સતી કહે મહાદેવ તમે ન આવો તો ચાલે, બાકી મારે તો જવું જોઈએ. મહાદેવે ના કહી તો પણ સતી જવા માટે તૈયાર થયા છે. શિવપુરાણમાં તેનું વર્ણન છે કે ભગવાન શંકર અસંખ્ય ગણોને તૈયાર કર્યા, એટલા ગણો કે સતી પ્રજેશનગરના દ્વારે પહોંચ્યા, પણ ગણોની જે લાઈન હતી એ કૈલાસના દ્વાર સુધી હતી, સતીની રક્ષા કરવા માટે. પણ જ્યારે કાળ નિકટ આવે છે ત્યારે ભલા કોણ રક્ષા કરી શકે છે? આ સતી પ્રજેશનગરમાં ગયા છે, મહેમાનો અપમાન કરવા લાગ્યા છે, નગરજનો અપમાન કરવા લાગ્યા, કહેવા લાગ્યા તમને ક્યાં આમંત્રણ આપ્યું છે? સતીને થયું કે મારા પિતાએ ખરેખર અપમાન, મને આમંત્રણ નથી આપ્યું. સતી મૌન રહ્યા છે. પિતાના આંગણે જાય, મહેમાનો નહીં બોલવાના શબ્દો બોલે. અને સમાજમાં આવું પણ આપણે ઘણી વાર જોઈએ છે. બે ભાઈઓને વ્યવહાર ન હોય ને, એમાં મોટા ભાઈને કઈ ઘરે કઈ પ્રસંગ હોય, નાનો ભાઈ હાજર ન હોય ને ત્યારે મહેમાનોને એમાં બહુ રસ પડે, ઉણપ ગોતે. અહીંયા પણ એવું થયું, મહેમાનો ખુશફુસ કરવા લાગ્યા, વાતો કરવા લાગ્યા છે, પણ સતી મૌન રહે છે. ધીમે આ ડગલા ભરતી ભરતી પિતાને આંગણે ગઈ છે. મહેમાનોની વચ્ચે બેઠેલી માં છે. માં વીરણી આમ સતીને જોવે છે, દોટ મૂકીને આગળ ચાલી છે અને પોતાની પુત્રી સતીનું સ્વાગત કર્યું છે. માને દીકરી ભેટીને મળ્યા છે. સતી પોતાની માના ખંભા પર માથું નાખે, માં વીરણી પોતાની પુત્રના ખંભા પર માને દીકરી પ્રેમ ભરીને ભેટીને મળ્યા છે. માં વીરણી કહે છે સતી, તારા પિતાએ તને આમંત્રણ નથી મોકલાવ્યો. સતીને બહુ દુઃખ થયું છે. દીકરીનું અપમાન ક્યારેક માં કરે ને તો દીકરીને દુઃખ ન થાય, પણ દીકરીનું અપમાન જ્યારે બાપ કરે ને ત્યારે દીકરી સહન ન કરી શકે. કારણ કે દીકરીનો પ્રેમનો પ્રવાહ માં તરફ જરૂર હોય, અધિકમાં અધિક તો પિતા તરફ હોય છે. તેથી ઘરમાં યુવાન દીકરી હોય ને, કોઈ દી તેનું અપમાન ન કરો, ખૂબ તેને સન્માનિત કરો, ખૂબ તેને પ્રેમ આપો. પિતા ક્યારે દીકરીનું અપમાન કરે તો દીકરી સહન ન કરી શકે. આજે સતીને દુઃખ થયું છે કે મારા પિતાએ મને આમંત્રણ ન આપ્યું. માં ભેટીને મળે છે અને દુનિયાના સૌના પ્રેમનો અસ્ત થાય, પણ માના પ્રેમનો અસ્ત કોઈ દિન ન થાય. આપણે કહીએ ને કે પ્રેમને સાકાર રૂપ લેવાનું મન થયું તો એ માં હોઈ શકે છે. માનું સાનિધ્ય, માની ગોદ એ માણસની શ્રેષ્ઠ સલામતી હોય છે. માં તો આપણું સ્વર્ગ છે, માં તો આપણા માટે દેવલોક છે, માં તો પ્રેમનો છેલ્લો શ્વાસ છે. માં તો માં જ. અને જે આપણે કથામાં બેઠા ને એ પણ આપણી માની જ કોઈ કૃપા હોઈ શકે છે. આપણી માએ આપણને સંસ્કાર આપ્યા હોય કે બેટા ભગવાનની કથા સંભળાય, બેટા દેવાલય જવાય, શિવાલય જવાય, સત્સંગ કરાય, ભગવાનનું ભજન કરાય. આપણામાં જે કાંઈ સંસ્કાર છે એ માની કૃપા છે. પિતા તો ધન કમાઈને ઘરમાં લાવે છે, પણ સંસ્કાર કોણ પૂરા પાડે છે? એ માં પાડે છે. આ તમારી ઉપસ્થિતિ છે ને, એ આપ સૌની માતાના સંસ્કાર દીપી ઉઠ્યા છે. તેથી તમને સૌને તો હું પ્રણામ કરું, પણ મારા લાખો પ્રણામ આપ સૌની માતુશ્રીને મારા કોટી કોટી પ્રણામ છે કે તમને આપ્યું. અને કોઈ ને કોઈ રીતે ઊંડાણપૂર્વક તમે વિચાર કરો તો આ માનો સંદેશ હોય છે. આ માની જ ભેટ હોય, આ માની જ ધ્યાન હોય છે. માં તો માં છે. આવો દરેકની માતા માટે એક
પંક્તિ ગાઈ લઈએ આપણે, અને સૌને ગમે. માં કોને ન વાલી હોય ભાઈ? तो कितनी ऊंची है, तो कितनी प्यारी है, भोले भाली है ओ માની ભેટ છે ભાઈ. આમાં કોઈ દુનિયાનો માણસ એવો નથી કે જેને પોતાની માનું દૂધ ન પીધું હોય. અને જે માએ 9 મહિના પેટમાં ઉપાડી, એ તો જેના પેટમાં બાળક હોય ને એ માને ખબર હોય કે વેદના કેટલી થાય. બાળક પેટમાં પરિપક્વ થાય ને, માને પાટા મારે ત્યારે માં બેસી જાય આમ. એ વેદનાનું વર્ણન કોણ કરી શકે? એ તો જેને ગર્ભની પીડા ભોગવી હોય ને એને ખબર હોય. પુરુષો આનાથી વંચિત છે, તેથી તો માનું અપમાન કરીએ છીએ આપણે. બાકી એ પીડાનો અનુભવ જો પુરુષોને આપ્યો હોત ને તો પુરુષોને સમજાય કે આપણી માએ આપણા માટે કેટલી વેદના સહન કરી છે. બાળક પેટમાં હોય ને ત્યારે પડખું ફરે બાળક, માં આમ પડખું ધીમેકથી બેસી જાય, ઉપરથી હાથ મૂકે, બાળક અંદર શાંત થઈ જાય. તમે જરીક વિચારી તો ખરા, આપણે દીકરો જયારે માનું અપમાન કરતો હોય, માનું મોઢું તોડી લે, માં તું બેસ, તને ખબર ન પડે. ઘણી વાર જીવનમાં નાની નાની વાતો આપણે ચૂકી જતા હોય છે અને મોટો અપરાધ કરી બેઠતા હોય છે. મોટી મોટી વાતો તો સૌ યાદ રાખે, પણ નાની નાની વાતો ઘણી વાર ચૂકી જતા હોય છે. તેથી માની સામે કોઈ દી મોઢું ન ચડાવવું ભાઈ. ઘણા છોકરાઓ માનું મોઢું તોડી લે, માં તારે હું છે. આમ બહારથી આવ્યું છોકરું, યુવાન આવ્યો બહારથી, માં કે બેટા તું જેમો, હા. આ કોઈ જવાબ છે? બેટા તારી તબિયત બરાબર નથી, હા. તો પણ માના મુખની કોઈ રેખા ન બદલે. માં સમજી લે મારા છોકરાનું મગજ ઠેકાણે નથી આજ. માં તો માં છે. તેથી મારી હૃદયની એક સાધુ તરીકેની પ્રાર્થના, જો જીવિત માં હોય ને તેને ખૂબ રાજી રાખજો. અને હું તો ત્યાં સુધી તમને કહું છું કે તમે ગમે એટલા મોટા ઉદ્યોગપતિ હો કે ગમે એટલા મોટા ધનવાન હો, પણ સાંજે ઘરે જઈને માને પગે લાગજો એટલું નહીં, માં સૂઈ જાય ને ત્યારે માના પગ દબાવજો. એ જે આશીર્વાદ તમારું જીવન આખું ચમકતું રાખે છે. પણ બહુ છે ને ભેટ એ મારી માની છે. પત્નીની વાત સાંભળીને મા સાથે ઝઘડો ન કરાય ભલા માણા. આજે ઘર ઘર હળગે છે. આ દુનિયામાં બધું તમને પાછું પરિવાર મળે, પણ માની એક વાર આંખ બંધ થઈને માં જતી રહી ને પછી માં પરિવાર નહીં મળે. અને બેટા કહેવાનો અધિકાર આપણી માને આપેલો છે. આપણા માથા પર હાથ ફેરવાનો અધિકાર માને મળેલો છે. પીઠ ઉપર થાબડોનો પીઠ ઉપર હાથ ફેરવાનો અધિકાર માને મળેલો છે. તેથી માને ખૂબ રાજી રાખજો. પુણ્યથી માં મળે છે, પસંદગીથી પત્ની મળે છે. ઘણી વાર ચૂકી જાય છે આપણે, ઘણું બધું ચૂકી જાય છે. અને બહેનોને પણ મારી ખૂબ એક પ્રાર્થના છે, સાસુનું અપમાન ન કરો. આજે 2 ચોપડી ભણેલી બહેનો હોય ને એ ઘરમાં ડોશીનું બહુ અપમાન કરતી હોય છે. ન કરાય. ઘર એનું છે ભાઈ. આખા ઘરનો કબજો એના ઉપર છે. ભલે તમારું ધાર્યું કરો, પણ બાને તમે 2 વાર પૂછો ને તો બા હા કહે કે ના કહે, પણ બાનો આત્મો જરૂર રાજી થાય કે મારી પુત્ર વધુ મને પૂછીને નિર્ણય લે.
કેટલી રાજી થાય. અને જીવે એટલું ક્યાં તને જીવવાનું ભલામણ? શા માટે તેની સામે મોઢું ચડાવી રાખો છો? એટલે હું તમને નથી કહેતો, તમે સૌ તો ડાયા માણસો છો. મારી બહેનો તો બહુ ડાય છે, પણ આ તો તમને ખાલી યાદ અપાવું છું. ઘરનો વડીલ, ઘરની વૃદ્ધ માં એ ઘરની મહેમાન છે. તેથી